નમસ્તે મિત્રો, ગુજરાતી ફિલ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર આપણે ડાઉનલોડ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકાય તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ઘણા બધા વકીલ મિત્રો હોય છે કે જે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે ઘણી બધી તકલીફ પડે છે એવી કોમેન્ટ આવતી હોય છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેની આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। અને આપણે ખેડૂત ખરાઈ અંગેમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને મિત્રો ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર તમારે કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે અને મિત્રો આ ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર તમારે એપ્લાય કરીને તમારે કઈ જગ્યાએ તમારે સબમિટ કરવાનું છે તમામ માહિતી મિત્રો આ એક જ વિડીયોમાં આપણે લેવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ ન છૂટી જાય। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આ ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે એપ્લાય કરી શકાય તે આપણે જોઈ લઈએ। તો ચલો મિત્રો, આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણે આવતા રહ્યા છીએ। તો અત્યારે આપણે કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લઈશું। તો ચલો મિત્રો, આપણે અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલી લઈએ। અહીં કોઈ પણ બ્રાઉઝર ખોલ્યા બાદ અહીં મિત્રો તમને સર્ચ બાર તમને જોવા મળે છે। ત્યાં મિત્રો તમારે સર્ચ બારમાં તમારે ટાઈપ કરવાનું છે IORA ટાઈપ કરીને તમારે અહીં એન્ટર કરી દેવાનું છે। એટલે મિત્રો તમને સૌથી જ પહેલી વેબસાઇટ તમને જોવા મળશે IORA। તો મિત્રો, તમારે જે IORA તમને સૌથી પહેલી વેબસાઇટ તમને જોવા મળે iora.gujarat.gov.in આ વેબસાઇટ તમારે ખોલી લેવાની રહેશે। જેવું તમે મિત્રો આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આ પ્રકારે તમને અહીં જોવા મળશે। તો મિત્રો, આ વેબસાઇટ ખોલ્યા બાદ તમને અહીં ચોથા નંબરનો ઓપ્શન જોવા મળે છે ઓનલાઈન એપ્લિકેશન। તો મિત્રો, તમારા આ ચોથા નંબરના એપ્લિકેશન ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અલગ અલગ પ્રકારના 4 ઓપ્શન તમને જોવા મળે છે। તેમાંથી અહીં તમને ડિફોલ્ટ ઓપ્શન તમને જોવા મળે છે નવી અરજી કરવા માટેનું। એ ડિફોલ્ટ ઓપ્શન તમારે રહેવા દેવાનું છે કેમ કે આજે આપણે નવી અરજી કરવા માટે આપણે ક્લિક કરવાનું છે। જો મિત્રો તમે અરજી કરી દીધા બાદ તમારે જો એપ્લિકેશન આ ખોલ્યું હોય તમારી એપ્લિકેશનમાં શું પ્રોસેસ થઈ છે તમારે માહિતી જાણવા માટે ફરીથી તો મિત્રો તમારો જે અરજી નંબર પડેલો હોય તો મિત્રો તમારે જે આ દાખલ કરેલ અરજી ઉપર તમે ક્લિક કરશો તેના ઉપર તમારે જે અરજી નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને તમે જે અરજી કરેલી હોય તે તમે જોવા માટે તેનો ઉપયોગ તમે કરી શકો છો। તો અત્યારે આપણે નવી અરજી કરવા માટે જ આપણે અહીં ડિફોલ્ટ આપણે રહેવા દઈશું। તો મિત્રો, આપણે કયા પ્રકારની અરજી કરવાના છીએ તો અરજીનો હેતુ આપણે પસંદ કરી લેવાનો છે। તો ચલો મિત્રો, આપણે અરજીનો હેતુ આપણે પસંદ કરી લઈએ અહીં। તો મિત્રો, તમને અહીં અલગ અલગ પ્રકારની ઘણી બધી તમને અરજી તમને જોવા મળે છે। આ અલગ અલગ પ્રકારની તમને અરજી જોવા મળે છે એમાંથી આપણે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી આપણે કરવાના છીએ। તો ઘણા બધા મિત્રોને આ જે ખેડૂત ખરાઈ અંગેની પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી કરવા માટે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે। તો આપણે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છીએ। તો તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આ તમને એક જ વિડીયોમાં તમને મળી જશે। તો મિત્રો, આમાં જે નોંધો તમને અલગ અલગ પ્રકારની તમને જોવા મળે છે એ નોંધનું ટાઇટલ તમારે કેવી રીતે મેળવવાનું રહેશે, એ ઉત્તર નોંધ તમારે કેવી રીતે દાખલ કરી લેવાની રહેશે, જે મૂળ નોંધ તમારે કેવી રીતે નાખવાની છે તમામ વિગત આપણે આજના વિડીયોમાં આપણે લેવાના છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ છૂટી ન જાય। તો મિત્રો, ત્યારબાદ આપણે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી તેના પર આપણે ક્લિક કરી દઈશું। ત્યારબાદ આવે છે અરજીનો પ્રકાર। તો તેમાં તમને જોવા મળે છે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજી તેના પર આપણે ક્લિક કરી દઈશું। ત્યારબાદ આવે છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। તો મિત્રો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારે કેવા નાખવાના છે તમારી પાસે હાજરમાં હોય અત્યારે હાલમાં એવા જ મોબાઈલ નંબર તમે નાખજો કેમ કે બીજા પાસે મોબાઈલ નંબર હશે તો તમને ઓટીપી લેવામાં તકલીફ પડશે। તો ચલો મિત્રો, આપણે અહીં મોબાઈલ નંબર અહીં આપણે એડ કરી દઈએ અને ઈમેલ આઈડી પણ નાખી દઈએ। તો ચલો મિત્રો, મેં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અહીં નાખી દીધું છે। ત્યારબાદ અહીંયા તમારે કેપ્ચો ભરી લેવાનું છે। ત્યારબાદ તમારે જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ચલો મિત્રો, ત્યાં ક્લિક કરી દઈએ। ત્યારબાદ આવે છે જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ। તો મિત્રો, તમારે આ જે જિલ્લો કયો તમારે નાખવાનો છે, તાલુકો ક્યાં નાખવાનો છે। તમે ધારો કે સિટીમાં રહેતા હોય તો તમારું એડ્રેસ તમારે અહીં નથી નાખવાનું છે। તમારી જ્યાંની પ્રોપર્ટી હોય તમારા જે 7/12માં તમારું નામ હોય એમાં કયો તાલુકો છે અને કયું ગામ છે એ તમારે પસંદ કરવાનું છે। તમારું જે પ્રોપર્ટીનું જે સરનામું હોય એ નાખી દેવાનું છે। તો ચલો મિત્રો, હું 7/12 મુજબ જે સરનામું આવે એ હું નાખી દઉં છું અહીં। ત્યારબાદ તમારા જે મોબાઈલમાં ઓટીપી આવ્યો હોય ટેક્સ્ટ મેસેજ એ તમારે નાખવાનું છે। ત્યારબાદ તમારા ઈમેલમાં જે ઓટીપી આવ્યો હોય એ અહીં નાખી દેવાનું છે। તો ચલો, હું ઝડપી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હું નાખી દઉં છું। તો મોબાઈલમાં જે ઓટીપી આવ્યો હોય એ પણ નાખી દીધો છે અને ઈમેલ આઈડીમાં જે ઓટીપી આવ્યો હોય એ પણ નાખી દીધો છે। ત્યારબાદ આપણે સબમિટ ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું મિત્રો તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજી આ રીતે ખુલી જશે। તો મિત્રો, તમારે અહીં અરજદારનું નામ, અરજદારના પિતાનું નામ અને અટક તમારે નાખવાની છે। ત્યારબાદ તમે હાલમાં જે તમે
જગ્યાએ રહેતા હોય, તમારા જે પત્ર વ્યવહાર માટેનો આ એક તમને સરનામું આપેલું છે. તમારા આધાર કાર્ડમાં જે સરનામું હોય અને હાલમાં જે જગ્યાએ રહેતા હોય એ સરનામું તમારે અહીં નાખવાનું રહેશે. તો ચલો મિત્રો, હું ઝડપી આ માહિતી ભરી દઉં છું. તો મિત્રો, તમારે આ રીતે તમારે માહિતી અહીં તમારે ભરી દેવાની રહેશે. અહીં અરજદારનું નામ, પિતાનું નામ, અટક, અહીં સરનામું મેં નાખી દીધું છે. ત્યારબાદ અહીં પિનકોડ નાખી દીધો છે. અને મિત્રો, તમે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે તમે આગળ નાખ્યું હોય અહીં ડિફોલ્ટ આવી જશે. ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું અહીં. ત્યારબાદ આવે છે સર્વે નંબર. તમારા જે ખાતામાં જે સર્વે નંબર હોય એ તમારે પસંદ કરી લેવાનો છે. તો ચલો મિત્રો, હું સર્વે નંબર અહીં નાખી દઉં છું. સર્વે નંબર નાખ્યા બાદ અહીં સર્વે નંબરની અરજી માટે ઉમેરવા માટે અહીં ક્લિક કરવાની રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે એ સર્વે નંબરની તમામ વિગત અહીં આવી જશે. તેનો ખાતા નંબર આવી જશે, તેનું જે માપ હોય હેક્ટર આરે માપ એ પણ આવી જશે, તેના આકાર આવી જશે. અને મિત્રો, જો મિત્રો તમારે ભૂલથી આ નંબર ખોટો આવી ગયો હોય, અહીં તમને મિત્રો નામ દેખાડે છે. આમાંથી તમારે જે અરજી તમારું નામ તમે કરવા માંગતા હોય એ નામ અહીં આવતું જ ન હોય, ભૂલથી એ સર્વે નંબર ખોટો નખાઈ ગયો હોય, તો મિત્રો તમે રેકર્ડ દૂર કરવા માટે અહીં ક્લિક કરશો એટલે નામ મિત્રો અહીંથી નીકળી જશે અને તમારે અહીંથી ફરીથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો ચલો મિત્રો, હું ફરીથી સિલેક્ટ કરી લઉં છું અને ત્યારબાદ સર્વે નંબર ઉપર અરજી કરવા માટે અહીં ઉમેરી દઉં છું. જો મિત્રો તમારે ભૂલ હોય, તો મારે ભૂલ નહોતી, આ તો તમને હું સમજાવવા માટે તમને કહું છું. જો તમારે આ ડિલીટ કરવું હોય તો અહીં તમે અહીંથી ડિલીટ કરી શકો છો. અને મિત્રો, જે અરજદારનું તમે નામથી અરજી કરો છો એ નામ આપણે અહીં સિલેક્ટ કરી લેવાનું છે. તમારે એવા વ્યક્તિના નામની જ અરજી કરવાની છે કે જે વ્યક્તિનું તમે ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માંગો છો. જો મિત્રો તમારે બંને એક સાથે તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તમે મેળવવા માંગતા હોય તો મિત્રો તમે એ રીતે તમે નહીં મેળવી શકો. તમારા ખાતેદારમાં 5 નામ હોય અને 5 વ્યક્તિનું તમે અલગ અલગ તમારે અરજી કરવાની રહેશે. એક સાથે તમે અરજી નહીં કરી શકો. જો મિત્રો, તમને હું અહીં ટીક કરીને તમે દેખાડું છું. અહીં બીજું ટીક કરીશ તો તમને અહીં ઉપર બતાવી દેશે. 1 થી વધુ ખાતેદાર માટે તમારે અલગ અરજી કરવાની જરૂરી છે. તમે એક સાથે 2 વ્યક્તિના નામની તમે અરજી નહીં કરી શકો, તમારું સંયુક્ત ખાતું હોવા છતાં પણ. તો મિત્રો, અહીં ટીક કાઢી નાખું છું. તો મિત્રો, આપણે ફક્ત એક જ નામની અરજી કરી શકશું. એ તમને જાણ માટે મેં તમને સમજાવ્યું છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે એવી કોમેન્ટ પણ આવશે કે મને પૂછશે કે એક સાથે 2 ના નામની અરજી કરી શકું કે ન કરી શકું. તો મિત્રો, તમને હું આ વિડીયોના મારફતે અત્યારથી તમને હું સમજાવી દઉં છું, તમને ક્લિયર કરી દઉં છું કે કોઈ પણ એક જ વ્યક્તિની અરજી તમને થઈ શકશે સંયુક્ત નામ હોવા છતાં. તમારે બીજા વ્યક્તિનું તમારે કરવું હોય તો તમારે બીજી અરજી કરવાની રહેશે. ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું અહીં. તો મિત્રો, તમારે સૌથી પહેલાં તમારે અહીં ખાતાનો નંબર આવે છે, ખાતેદારનું નામ આવી ગયું છે અને મિત્રો તમારે સરનામું, મોબાઈલ નંબર ને ઉંમર અને ઓળખ અંગેનું પ્રમાણપત્ર આ વિગત આપણે પહેલાં ભરી દઈએ અહીં. તો મિત્રો, તમારા આ તમામ વિગત નાખી દીધા બાદ ખેડૂત ખરાઈ અંગેની વિગત દાખલ કરવા માટે તમારે ક્લિક કરવાનું છે. સૌથી જો મહત્વનો જે ટોપિક હોય તો મિત્રો આ વિગત છે. તમારે ઉત્તરોત્તર નોંધ તમારે કેવી રીતે દાખલ કરવી તે આ વિગતમાં તમારે દાખલ કરવાની છે. તો ચલો મિત્રો, ત્યાં આપણે ક્લિક કરી દઈએ. સૌથી મહત્વનો ટોપિક છે આવી નોંધ દાખલ કરવા માટેનો. તો મિત્રો, તમારે જે આ અરજદારનું નામ છે એ અરજદારનું નામ સૌથી પહેલાં તમારું કેવી રીતે આવ્યું, કયા નોંધના આધારે આવ્યું અને આ નોંધનો પ્રકાર, અહીં તમને નોંધનો પ્રકાર તમને બતાવેલો છે એ નોંધમાંથી જ તમારે હોવો જોઈએ. તો મિત્રો, ચલો આપણે એ નોંધ નાખી દઈશું. આપણે એ નામ કેવી રીતે આવ્યું, અહીં નોંધ નંબર નાખી દીધો છે અને નોંધનો પ્રકાર, તો એ વારસાઈથી નામ આવ્યું એ હું નાખી દઉં છું. અહીં મિત્રો, તમારે ના ડિફોલ્ટ રાખવાનું છે. અત્યારે તમારે જે મૂળ નોંધ હોય જ્યારે આવે ત્યારે જ તમારે હા કરવાનું રહેશે, એ છેલ્લે આવશે. ત્યારબાદ આપણે વિગત દાખલ કરો ત્યાં આપણે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું. ત્યારબાદ આપણે અહીં બીજા નંબરની નોંધ નાખવાની રહેશે. જો અહીં આપણે સમજી લીધું કે જે પહેલું નામ હતું ભવાનભાઈ રૂપાભાઈ, એ નામ કેવી રીતે આવ્યું એની નોંધ આપણે નાખેલી. ત્યારબાદ આવે છે કે જે રૂપાભાઈ અમરસિંહભાઈ જે નામ હોય એ નામ કેવી રીતે આવ્યું એ તમારે નાખવાનું રહેશે. તો મિત્રો, ઉત્તર તમારે નોંધ નાખતી રહેવાની રહેશે કે જે મૂળ માલિકથી લઈને અત્યાર સુધી તમે કઈ રીતે આવ્યા એ તમારે નાખતું જવાનું છે. તો બીજા નંબરની નોંધ હું નાખું છું અહીં. તો મિત્રો, આ નોંધનો પ્રકાર કેવો છે કે હયાતીમાં હક દાખલથી આ નોંધ આવેલી છે, હયાતીમાં વહેંચણીથી આ નોંધ આવેલી છે બીજા નંબરની, એટલે કે તેમના ફાધરનું નામ હયાતીમાં વહેંચણીથી આવેલું છે એ પણ આપણે વિગત દાખલ કરી દઈએ અહીં. ત્યારબાદ આપણે ત્રીજા નંબરની નોંધ નાખશું. તમારે જ્યાં સુધી મૂળ નોંધ ન આવે ત્યાં સુધી તમારે તમામ નોંધો તમારે નાખતું જવાનું રહેશે. બીજી જે બોજાની નોંધો આવતી હોય કે બીજી અલગ અલગ પ્રમોલ્ગેશનને લગતી નોંધ આવતી હોય એ તમારે નોંધ નથી નાખવાની રહેશે. તમારે જે લાગુ પડતી હોય એ જ નોંધ નાખવાની રહેશે. ઉત્તરમાં નામ આવતા હોય એ જ રીતે. તો બીજી આપણે નોંધ વધારાની નહીં નાખીએ આપણી. તો ચલો અહીં નોંધ નંબર નાખી દઈએ.
અહીં મિત્રો કઈ રીતે આવી? વેચાણથી આવી છે, તો આપણે વેચણીથી નાખી દઈએ. અહીંયા આપણે વિગત દાખલ કરો તે પણ આપણે નાખી દઈશું અહીં. ત્યારબાદ આપણે ચોથા નંબરની નાખશું મૂળ નોંધ. એમાં આપણે હુકમથી લખશું, અહીં ટીક કરશું અને અહીંયા આપણે મૂળ નોંધમાં આપણે હા કરી દઈશું. કેમ કે છેલ્લી નોંધ જે માપણીથી આવી એ નોંધ મારે અહીં આ નંબરની નોંધ છે, એટલે આપણે હુકમથી કરશું અહીં. ત્યારબાદ આપણે અહીં કોઈ પણ આપણે ટીક કરી દઈશું મામલતદાર શ્રી. હુકમ નંબરમાં આપણે જે નોંધ નંબર હોય એ જ તમારે નાખી દેવાનું રહેશે હુકમમાં. અહીં મિત્રો તમારે જે ઉપર તારીખ ન લખેલી હોય તો મિત્રો અહીં તમે 1/1/1951 તમે તારીખ લખી શકો છો. જો તમારા નોંધમાં તારીખ હોય તો તમને એ તારીખ તમારે નાખી દેવાનું રહેશે. આમાં કોઈ પણ પ્રકારનો તમારે ઇસ્યુ નહીં આવે. અહીં મિત્રો તમારે જે નોંધ નંબર હોય એ હુકમ નોંધમાં તમારે નાખી દેવાનું રહેશે. અહીં કદાચ તમે 0 કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી. તો મિત્રો ચલો મિત્રો આપણે વિગત દાખલ કરો ત્યાં આપણે ક્લિક કરી દઈએ. આપણે આ તમામ તમારી નોંધ નાખ્યા બાદ અહીં મિત્રો તમારે વિગતો સેવ કરવા માટે તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે. તો ચલો મિત્રો મારે આ તમામ વિગત અહીં સેવ થઈ ગઈ છે. ત્યારબાદ આવશે આપણે અહીં ખેડૂત ખરા યોગ્યનું તમે અગાઉ પ્રમાણપત્ર મેળવેલ છે કે નહીં. જો મિત્રો તમે મેળવેલ હોય તો આ તમે હા કરીને તમારા જે પ્રમાણપત્ર નંબર તમારે નાખવાનો છે કે અધિકારી પાસે તમે પ્રમાણપત્ર મેળવેલું એ તમારે નાખવાનું છે. તો ચલો મિત્રો હું ના કરી દઉં છું. અહીં મિત્રો તમારે સ્વ ઘોષણાના તમને અહીં અલગ અલગ પ્રકારના તમને 10 પ્રશ્ન પૂછેલા છે. એમાંથી તમારે જે વિગત લાગુ પડતી હોય તો તમારે હા કરવાનું રહેશે. આમાંથી મારે કોઈ પણ પ્રકારની વિગત તમારે લાગુ નથી પડતી તો બધામાં હું ના કરી દઉં છું. તમારે જોઈ લેવાનું રહેશે અને વાંચીને તમારે સમજીને તમારે હા ના તમારે ટીક કરી દેવાનું રહેશે. તો ચલો મિત્રો મેં તમામ વિગત મેં અહીં ભરી દીધી છે. ત્યારબાદ હું સેવ એપ્લિકેશન ઉપર હું ક્લિક કરી દઉં છું. જેવું સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કર્યા બાદ તમારો અહીં એપ્લિકેશન નંબર અહીં આવી ગયો છે. તો ચલો મિત્રો હું એપ્લિકેશન નંબર હું સેવ જગ્યાએ હું સેવ કરી લઉં છું. ત્યારબાદ તમારે અહીં નીચે આવતું રહેવાનું રહેશે. નીચે આવ્યા બાદ અહીં મિત્રો તમારે જો એપ્લિકેશનને તમારે એડિટ કરવું હોય તો મિત્રો તમે એડિટ કરી શકો છો. અહીં તમને તમામ વિગત તમને અહીં આપેલી છે. એમાં તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે એડિટ કરી શકો છો. ત્યારબાદ હું કન્ફર્મ એપ્લિકેશન ઉપર હું ક્લિક કરી દઉં છું. તમારામાં કંઈ સુધારો વધારવામાં ન હોય તો મિત્રો તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણે ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું અને ઓકે ઉપર આપણે ક્લિક કરી દઈશું. ત્યારબાદ આવે છે પ્રિન્ટ એપ્લિકેશન. તો મિત્રો તમારે આ પ્રિન્ટ એપ્લિકેશન તમારે મેળવી લેવાની રહેશે. આ પ્રિન્ટ એપ્લિકેશન મેળવીને તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તો ચલો મિત્રો આપણે આ પ્રિન્ટ આપણે કાઢી લઈએ અહીં. તો મિત્રો તમારે જેવી તમે આ અરજીની તમે પ્રિન્ટ કાઢશો એટલે મિત્રો તમને અહીં જોવા મળશે ખેડૂત ખાતેદાર અંગેની જે તમારે ખાતેદાર હોય એની સહી તમારે કરાવવાની છે. તો મિત્રો તમારે અહીં સહી કરાવી લેવાની રહેશે. જે અરજદારથી તમે એપ્લિકેશન કરતા હોય એ અરજદારને તમારે સહી કરી લેવાની છે. તો ત્યારબાદ આવે છે બીજું પ્રિન્ટ સેલ્ફ ડિક્લેરેશન. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ જે તમારે સેલ્ફ ડિક્લેરેશન છે એની પણ તમારે પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. તો મિત્રો તમને હું બતાવી દઉં. સેલ્ફ ડિક્લેરેશનમાં આપણે જે ઉત્તર નોંધ નાખેલી હોય તેની વિગત તમારે અહીં આવી જશે. ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું. અહીં મિત્રો તમારે અરજદારનો તમારે ફોટો ચોંટાડવાનો રહેશે અને તમારે સામે અરજદારની સહી કરવાની રહેશે. તો મિત્રો આ તમારે પ્રોસેસ કરવાની રહેશે. અહીં તમારે ફોટો આવશે અને સામે અહીં તમારે સહી કરાવી દેવાની રહેશે. ત્યારબાદ જે તમે ડોક્યુમેન્ટ તમે નંબર નાખેલો, આધાર કાર્ડનો નંબર નાખ્યો હોય કે પાન કાર્ડનો નાખ્યો હોય, જે પણ ડોક્યુમેન્ટનો નંબર નાખ્યો હોય એ તમારે જે સેલ્ફ સહી કરીને તમારે પાછળ અહીં તમારે અપલોડ કરવાનું રહેશે. તો 2 ડોક્યુમેન્ટ તમારે 2 પેજ આના આવશે અને પાછળ જે આધાર કાર્ડ તમે સહી કરીને મૂકશો એ ત્રણેય પેજનું તમારે સાથે તમારે સ્કેન કરીને અપલોડ કરવાનું આવશે. તો સૌથી પહેલાં તમારે ફોટો ચોંટાડવાનો, સામે સહી કરાવવાની અને તેની જ નીચે તમારે આધાર કાર્ડ તમારે સ્કેન કરવાનું રહેશે. તો ચલો મિત્રો આપણે પ્રિન્ટ કાઢીને આ તમામ પ્રોસેસ આપણે પૂરી કરી લઈએ. ત્યારબાદ તમને હું સમજાવી દઉં. તો મિત્રો તમારે એ સહી કરાવીને કે ફોટો ચોંટાડીને એ તમામ પ્રોસેસ તમારે પૂરી કરીને આપણે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને બતાવે છે કે અરજદાર તરીકે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ ને વિગત તમામ તમે આપેલી છે. આ બધા વિગત તમારે અહીં ટીક કરી લેવાનું રહેશે. કેમ કે આ તમારાથી તમે કોઈ પણ એક વસ્તુ તમે ટીક નહીં કરો કેમ કે તમે સહી કરાવી લીધી છે કે સ્વ ઘોષણામાં અરજદારનું નામ જાતે જ કરેલ છે ને એ તમામ વિગત તમારે અહીં ટિક કરી લેવાની રહેશે. તો ચલો મિત્રો ઝડપી હું ટિક કરી લઉં છું. ટિક કર્યા બાદ અહીં સબમિટ ચેક પોઈન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમે જે એપ્લિકેશનમાં તમે સહી કરાવી છે સ્વ ઘોષણામાં એ તમારે અહીં અપલોડ કરવાના આવશે. અને લાસ્ટમાં તમે જે મૂળ નોંધ નાખી હુકમી નોંધ એ નોંધ પણ તમારે અપલોડ કરવાની છે. તો સૌથી પહેલાં તમારે એ 3 તમારે સ્કેન કરીને
તમારા કોમ્પ્યુટર હોય કે મોબાઈલમાં તમે અપલોડ કરતા હોય એમાં તમારે સેવ કરી લેવાની છે. તો ચલો મિત્રો આપણે અહીં એપ્લિકેશન આપણે અપલોડ કરી દઈશું. અહીં મિત્રો તમારે અપલોડ કરી દેવાનું રહેશે. ઓકે ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો તમારે સેલ્ફ ડિક્લેરેશન જે આપણે ફોટાવાળું પેજ કાઢ્યું એ પણ આપણે અપલોડ કરી દઈશું. અહીં ત્રીજા નંબરમાં આવે છે જે તમારી હુકમી નોંધ હોય જે તમને આપણે નાખી હતી નોંધ નંબર 576 એ 576 નંબરની તમારે નોંધ તમારે અપલોડ કરી દેવાની છે. એ પણ આપણે અપલોડ કરી દઈએ અહીં. તો ચલો મિત્રો મેં તમામ ડોક્યુમેન્ટ અહીં મેં અપલોડ કરી દીધા છે. જો મિત્રો તમે જોવા માંગતા હોય તો તમે વ્યૂ ડોક્યુમેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો તમને એ ડોક્યુમેન્ટ તમને જોવા મળશે. ત્યારબાદ આપણે નીચે આવતા રહીશું. ત્યારબાદ આવે છે ફી પેમેન્ટ. આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે પેમેન્ટ તમારે અહીં કરવાનું રહેશે. જેવું મિત્રો તમે ફી પેમેન્ટ ઉપર તમે અહીં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં 2000 રૂપિયાનું પેમેન્ટ તમને બતાવે છે. તો મિત્રો આમાં તમારે ફરજિયાત તમારે ખેડૂત ખરા અંગેના પ્રમાણપત્રમાં 2000 રૂપિયાનું પેમેન્ટ તમારે કરવાનું રહેશે. તો મિત્રો તમારે 2000નું પેમેન્ટ કરવું હોય તો મિત્રો તમારે અહીં સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અને તમે જો ડેબિટ કાર્ડ હોય, તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, ગૂગલ પે કે ફોન પે તમે યુઝ કરતા હોય તો મિત્રો તમે સ્કેન કરીને પણ તમે પેમેન્ટ કરી શકો છો અહીં યુપીઆઈ આઈડીથી અથવા તો QR કોડથી. તો મિત્રો તમારે આવી રીતે તમારે પેમેન્ટ કરી દેવાનું રહેશે. તો અત્યારે હું કોઈ પણ પ્રકારનું પેમેન્ટ નથી કરતો. હું તમને આ જે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય એની તમને હું પ્રોસેસ સમજાવવા માટે તમને મેં આ વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો તમે જેવું પેમેન્ટ કરશો એની તમને રિસિપ્ટ મળશે. એ રિસિપ્ટ તમારે સાથે તમારે જોડીને તમારે રજૂ કરવાની રહેશે. તો મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારા સાથે તમારે જોડીને તમારે કઈ જગ્યાએ રજૂ કરવાના રહેશે એ પણ તમને હું સાથે સાથે તમને સમજાવી દઉં. તો મિત્રો આ ડોક્યુમેન્ટ તમારે જે તમારા જે તાલુકાની જે ડેપ્યુટી કલેક્ટર ઓફિસ આવતી હોય તો મિત્રો તમારા આ ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં તમારે રજૂ કરવાના રહેશે. ડીસીમાં જે તમે અપલોડ કર્યો એપ્લિકેશન ફોર્મ એ તમારે એપ્લિકેશન ફોર્મ તમારે એક સાથે રાખવાનું રહેશે. અને તમારે જે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ આપણે ફોટો ચોંટાડીને જે આધાર કાર્ડ સાથે તમે સ્કેન કરીને અપલોડ કર્યું એ પણ તમારે રજૂ કરવાનું રહેશે. અને આ 7 બાર તમારે જે તમે સર્વે નંબર નાખ્યો એના તમારે ઉત્તર તમારે તમામ નોંધો તમારે દાખલ કરી દેવાની રહેશે. અને 8 સાથે તમારે તમારો આખો સેટ બનાવીને એ સાથે તમારે રજૂ કરી દેવાનું રહેશે. તો મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે તમારે રજૂ કરીને ડીસીમાં તમારે રજૂ કરવાનું રહેશે. એટલે તમને 9 થી 10 દિવસની અંદર એ ડેપ્યુટી કલેક્ટર દ્વારા તમારે એ નોંધ તમારે જે પ્રકરણ હોય એને તપાસ કરવામાં આવશે. અને જો મિત્રો તમે સાચી રીતે તમે ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રને લાયક હોય તો મિત્રો તમારે જે આ પ્રમાણપત્ર એ એપ્રૂવ કરી દેવામાં આવશે. અને મિત્રો તમારે એ ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર એપ્રૂવ થયું છે કે નહીં એ તમારે જોવું હોય તો મિત્રો તમારે અહીંથી તમારે જોવાનું રહેશે. અહીં આપણે એપ્લિકેશન નંબર આપણે સેવ કરી લીધો હતો તો મિત્રો તમારે અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો તમારે અહીં ફરીથી તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને અહીં તમારે કેપ્ચો ભરી દેવાનું રહેશે. અને એ જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીં મિત્રો હું ઓટીપી નાખી દઉં છું મારા મોબાઈલમાં જે આવ્યો હોય. ઓટીપી નાખ્યા બાદ સબમિટ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અને તમે ફરીથી તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં નીચે બતાવી દેશે કે તમારી એપ્લિકેશન અહીં તમારે હજુ પ્રમાણિત થઈ છે કે નહીં, અથવા તો તમારા ઈમેલ આઈડીમાં પણ તમારી પ્રમાણપત્ર તમને અહીં આવી જશે. તો મિત્રો તમારે આ રીતે તમારે એપ્લિકેશન ખોલીને તમારે ફરીથી તમારે જોઈ લેવાનું રહેશે કે તમારી એપ્લિકેશન પ્રમાણિત થઈ છે કે નહીં. અને જેવી પણ પ્રમાણિત થશે એટલે તમારા મોબાઈલમાં અથવા તો તમારા ઈમેલ આઈડીમાં મેલ આવી જશે કે તમારી એપ્લિકેશન મંજૂર થઈ ગઈ છે. તમારી જે આ એપ્લિકેશનમાં જઈને તમારે ત્યાંથી પ્રિન્ટ લઈ લેવાની છે. તમારા ઈમેલ આઈડીમાં પણ તમારે આ PDF પ્રિન્ટ તમારે આવી જશે, ત્યાંથી પણ તમે મેળવી શકશો. તો મિત્રો આ ખેડૂત ખરાઈ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય તેનો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને આવા જ વિડીયો તમને જોવા મળશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.